નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો અમારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું। તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની। પૂરી સાંભળવા નમ્ર વિનંતી। ઘણીવાર લોકો કોઈ પણ પૂજા દરમિયાન ભગવાનને ભોગ અર્પણ કરે છે। પ્રસાદમાં ઘણી વસ્તુઓનો પણ સમાવેશ થાય છે। ઉપરાંત ભોગ હિન્દુ ધર્મમાં કોઈ પણ ભગવાનની પૂજા કર્યા બાદ ભોગ લગાવવાનું અલગ જ મહત્વ છે। ઘણા લોકો પ્રસાદ તરીકે ભોજનને જ ભગવાનના ભોગ તરીકે અર્પણ કરી દે છે અને ત્યારબાદ તેને પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે। તો અમુક લોકો મીઠાઈ, મોદક અને વિવિધ ફળને અન્ય સામગ્રી ભગવાનને ભોગ તરીકે અર્પણ કરે છે। પરંતુ શું તમે જાણો છો કે અમુક એવી વસ્તુઓ પણ હોય છે જેને ક્યારેય પ્રસાદમાં ન નાખવી જોઈએ? તો ચાલો આપણે જાણીએ ભગવાનને ભોગ ધરાવવા અંગે અમુક મહત્વના નિયમો વિશે। દરેક પ્રસાદમાં ન નાખશો આ વસ્તુ। જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભગવાનને ભોગ અર્પણ કરતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘણીવાર લોકો ભગવાનને ભોગ ચડાવતી વખતે તુલસી પત્ર પણ તેમાં મૂકતા હોય છે, પરંતુ આવું ક્યારેય ન કરવું જોઈએ। આપને જણાવી દઈએ કે તુલસી પત્ર બધા દેવી દેવતાઓને પસંદ નથી હોતા। જે રીતે ભગવાન વિષ્ણુને તુલસી પત્ર ખૂબ જ પસંદ હોય છે, તેવી જ રીતે ભગવાન શિવ અને ગણેશજીને તુલસી પત્ર પસંદ નથી। જણાવી દઈએ કે ગણેશજીને પ્રસાદમાં તુલસીના પાન આપવાથી તમારા દરેક કાર્યો બગડી શકે છે, સાથે જ આર્થિક નુકસાન થવાની પણ શક્યતા છે। તેથી પ્રસાદમાં તુલસીના પાન નાખતા પહેલાં કયા ભગવાનને તે પસંદ છે અને કોને નહીં તે અંગે ખાસ જાણી લેવું જોઈએ। ભોગ લગાવ્યા બાદ કરો આ કામ। જ્યોતિષના નિષ્ણાતોને મતે ભગવાનને અર્પણ કર્યા પછી તરત જ ભોગનું સેવન ન કરવું જોઈએ, પરંતુ તમારે પહેલાં પ્રસાદનો એક ભાગ ગાયને ખવડાવવો જોઈએ, ત્યારબાદ જ પ્રસાદ લેવો જોઈએ। એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વ્યક્તિને પૂજાનું બમણું ફળ મળે છે। આ સાથે જ ભગવાનના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે। ઘણા લોકોને ખ્યાલ નથી હોતો કે ઈશ્વરને કેટલા સમય સુધી ભોગ અર્પણ કરવો યોગ્ય છે। એવું માનવામાં આવે છે કે પૂજા દરમિયાન મૂકવામાં આવેલા ભોગને ક્યારેય તાત્કાલિક દૂર કરવો જોઈએ નહીં કે તેને મંદિરમાં લાંબા સમય સુધી રાખવો જોઈએ નહીં। આમ કરવાથી ઈશ્વર તમારા ભોગનો સ્વીકાર નથી કરતા, પરંતુ પૂજા કર્યા પછી ભોગનું ભગવાન પાસે 5 મિનિટ રાખો અને પછી તેને લઈ લો।